ક્યારેય વિચાર્યું છે એક માણસ 24 કલાકમાં ધમાકેદાર કામ કરી જાય છે અને બીજો માણસ એ જ 24 કલાકમાં યાર કોશિશ તો કરી રહ્યો છું કહેતો રહે છે? શું પહેલા માણસ પાસે 25મો કલાક છે? કોઈ ગુપ્ત ફોર્મ્યુલા છે? ના, ફક્ત એક જ તફાવત, તે પોતાનું દિમાગ કેવા કામ કરે છે એ જાણે છે. તમારી પાસે લેમ્બોર્ગિની હોય અને તમે એને સાયકલની જેમ ચલાવો તો શું તે ક્યારેય પોતાની રિયલ સ્પીડ બતાવશે? એ જ રીતે આપણા પાસે દુનિયાનું સૌથી પાવરફુલ મશીન છે દિમાગ, પણ આપણે એની ભાષા, એના નિયમો સમજતા જ નથી. અને જ્યારે મશીનને સમજતા નથી ત્યારે મશીન આપણે ચલાવે છે. આજના સમયમાં ફોકસ કરવું મુશ્કેલ છે કારણ કે આપણું દિમાગ લાખો વર્ષ પહેલા જંગલના ખતરા માટે બનાવાયું હતું. હવે ખતરાની જગ્યાએ નોટિફિકેશન્સ, રીલ્સ, વોટ્સએપ, રેન્ડમ થોટ્સ છે. પરંતુ સત્ય એ છે કે ફોકસ ટેલેન્ટ નથી, ટ્રેન્ડ સ્કિલ છે. જેમ સૂર્યની બિખરેલી કિરણો ગરમી આપે છે, પણ એ જ કિરણો લેન્સથી એક જગ્યાએ પડે તો આગ લગાડી શકે. આપણું દિમાગ પણ એવું જ છે. બિખરેલી એનર્જી એટલે કન્ફ્યુઝન, એક દિશામાં એનર્જી એટલે ક્રિએશન. રાત્રે ઓછી ઊંઘ એટલે ધીમું દિમાગ, તીક્ષ્ણ વિચાર એટલે ગભરાહટ, ચીડચીડાપણું. સ્લીપ એ દિમાગનું રિચાર્જ સેન્ટર છે. જ્યારે તમે સૂતા હો, દિમાગ ટોક્સિન્સ સાફ કરે છે, યાદોને સેટ કરે છે, સર્જનાત્મકતા વધારે છે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે. ઓછી ઊંઘ મતલબ તમે 2% બેટરી પર ચાલતા ફોન જેવા છો. આપણે ઘણીવાર કહીએ, મારો માઇન્ડ કામ નથી કરતો. પણ માઇન્ડ કામ કેમ નથી કરતો? કારણ કે બોડી નિષ્ક્રિય છે. ચાલવાથી બ્લડ ફ્લો વધે, ક્રિએટિવ આઈડિયાઝ આવે, દિમાગ હળવું લાગે, સ્ટ્રેસ ઓગળે. જેમ કાદવ ઊભું રાખશો તો દુર્ગંધ આવે, પણ વહેતા પાણીમાં ફ્રેશનેસ હોય, એમ શરીર અને દિમાગ પણ ચાલવાની રાહ જોઈએ છે. બધા કહે સ્ટ્રેસ ખરાબ છે, પણ સાચું એ છે સ્ટ્રેસ એ જ એનર્જી છે જે આપણા અંદરની શક્તિઓ એક્ટિવેટ કરે છે. સ્ટ્રેસ ઇક્વલ ટુ આગ. ખોટી રીતે વાપરો તો જલશો, સાચી રીતે વાપરો તો ગરમી, રોશની, એનર્જી મળશે. સ્ટ્રેસ આપણા અંદરના યોદ્ધાને જગાડે છે. હું કરી શકું છું એવું બીજ વાવે છે. એકલતા દિમાગને તોડી નાખે છે. સાચા લોકો, સાચું સાથ દિલને શાંતિ અને દિમાગને શક્તિ આપે છે. ડિજિટલ કનેક્શન હાર્ટ નહીં આપે, માઇન્ડ નહીં સહારે, રોકેટ નહીં ઉભરાવે, પરંતુ એક સચ્ચો માણસ, એક સચ્ચું હું છું તારા સાથે દિમાગને બળ આપે છે. પર્પઝ વગરનું જીવન કંપાસ વગરની નૌકા જેવું છે. જ્યારે વાય મળ્યો નથી ત્યારે હાઉ હંમેશા મુશ્કેલ લાગે છે, પણ જ્યારે વાય સ્પષ્ટ થઈ જાય, હાઉ આપમેળે સરળ બનવા લાગે છે. પર્પઝ જ જીવનનું પેટ્રોલ છે. પર્પઝ જ દિમાગનું જીપીએસ છે. સક્સેસ કોઈ રહસ્ય નથી. સક્સેસ કોઈ નસીબનો ખેલ નથી. સક્સેસ માત્ર માઇન્ડ માસ્ટરી છે. જ્યારે તમે દિમાગને સમજવા શીખો, સ્ટ્રેસ એનર્જી બને, ફોકસ લેઝર બને, સ્લીપ પાવર બેંક બને, મૂવમેન્ટ ક્લેરિટી લાવે, કનેક્શન હિંમત આપે અને પર્પઝ દિશા આપે. અને પછી જીવન તમારા વિરુદ્ધ નહીં, તમારા માટે કામ કરવા લાગે છે. માસ્ટર યોર માઇન્ડ એન્ડ યોર લાઈફ વિલ ટ્રાન્સફોર્મ. અહીં પૂરો વિડિયો સમજાવવા માટે એક નાની વાર્તા છે, જેને તમે ધ્યાનથી સાંભળો, આખો વિડિયો 1000% તમને સમજાઈ જશે. તો ચાલો શરૂ કરીએ. વાર્તા: રવિ અને તેનું દિમાગ. દિમાગનું જાદુઈ શહેર. રવિ એક સામાન્ય છોકરો હતો. દરરોજ ફરિયાદ, મારી લાઈફ સેટ નથી, ફોકસ નથી, કંઈ સમજાતું નથી. એક દિવસ રવિ પાર્કમાં એકલા બેઠો હતો. એક વૃદ્ધ માણસ આવ્યો. શાંત ચહેરો, મીઠું સ્મિત. વૃદ્ધે પૂછ્યું, શું થયું બેટા? રવિએ આખી કથા કહી નાખી. વૃદ્ધ હળવે હસ્યા. ચાલ આજે તને તારા જ દિમાગ સાથે મળાડું. રવિ આશ્ચર્યમાં, પણ વૃદ્ધે એની કપાળ પર હાથે સ્પર્શ કર્યો અને પલક ઝબકતા બધું બદલાઈ ગયું. રવિ એક નવા શહેરમાં ઊભો હતો. તે શહેરનું નામ હતું બ્રેઇન સિટી. વૃદ્ધ બોલ્યા, આ છે તારું દિમાગ. તારે સમસ્યા નથી. તને તારા દિમાગને સમજવું નથી આવડતું. અહીં ચારે બાજુથી અવાજ. આ કરો, ઉધર જુઓ. નોટિફિકેશન આવ્યું, જરૂરી મેસેજ. રવિ અહીં તહીં દોડતો રહી ગયો. વૃદ્ધ બોલ્યા,
એ જ તો તારી લાઈફમાં થાય છે. એક સમય એક જ કામ, તો દિમાગ તને સફળ બનાવશે. અહીં અંદર યાદો સોર્ટ થતી હતી, કેટલીક સાફ, કેટલીક સેટ. વૃદ્ધ બોલ્યા, રાત્રે જ્યારે તું સૂએ છે, તારો દિમાગ પોતાને રિપેર કરે છે. ઓછી ઊંઘ એટલે ધીમું દિમાગ. લોકો ચાલતા, દોડતા, રમતા, બધાના ચહેરા પર ફ્રેશનેસ. વૃદ્ધ બોલ્યા, તું ચાલે છે એટલે વિચાર ચાલે છે. શરીર થંભે છે તો દિમાગ અટકી જાય છે. રવિ ડરી ગયો. ઝંઝટો, અવાજ, ગરમી. વૃદ્ધ બોલ્યા, ડર નહીં. સ્ટ્રેસ તને તોડતું નથી, તને મજબૂત બનાવે છે. લોકો વાતો કરતા, સાંભળતા, મદદ કરતા. જરૂરી લોકો આસપાસ હોય તો દિમાગ ડરે નહીં, જીતે છે. અંદર એક જ પ્રશ્ન લખેલો હતો, તું કેમ જીવે છે? રવિ શબ્દહીન થઈ ગયો. ક્યારે વિચાર્યું જ ન હતું. વૃદ્ધ બોલ્યા, જ્યારે વાય મળે છે ત્યારે જ દિશા મળે છે. એક પ્રકાશ ચમક્યો. રવિ ફરી પાર્કમાં. વૃદ્ધ ગાયબ હતા, પણ તેમના શબ્દો રહી ગયા. દિમાગને સમજી લો, ત્યારથી જીવન તમને હરાવી નહીં શકે. એ દિવસથી રવિનું જીવન બદલાઈ ગયું.